રાજકોટ નાલંદા સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, સાથે જ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। નાલંદા સ્કૂલ દ્વારા બાળકો અદ્યતન શિક્ષણ મળી રહે તે માટે પ્રયાસ કરાશે। બાળકોને ભણતરની સાથે ગણતર પણ મળી રહે તે માટે શારીરિક ગેમ્સની પણ આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે। સ્કૂલના ઉદ્ઘાટનની સાથે થેલેસેમિયાના બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। રમેશભાઈ પટેલ, નાલંદા કિડ્સ। ઘણા લાંબા સમયની જર્નીના અંતે અમે રાજકોટના મોરબી રોડ સ્થિત સેટેલાઇટ ચોક વિસ્તારમાં આવ્યા છીએ અને ખૂબ જ ઝડપથી ડેવલપ થયેલો આ એરિયો છે, પણ રાજકોટનો જે મોસ્ટ રીચ એરિયો જે છે તેનાથી ઘણી બધી અમુક વાતો જે છે તે અહીંયા અમને ઉઠીને આંખે વળગેવી હતી કે જેની અહીંયા ઉણપ હતી। સારામાં સારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ન હતી। એ ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ એ પ્રકારના શિક્ષકો જોઈએ કે જે સ્કિલ એક્ટિવિટી અને એક્સપેરિમેન્ટ બેઝ ઉપર બાળકોને લર્નિંગ કરાવે। એટલે એ બધાની અહીંયા અમને બહુ દેખાણું કે ઓછું છે। અને બીજું ખાસ કરીને વાલીઓની અવેરનેસ જે છે કે નાના બાળકોના ઘડતરની અંદર વાલીઓની ભૂમિકા, આ વિષયને લઈ અને આજે અમે શિક્ષણ જગતના માંધાતાઓ, એવોર્ડ વિનર્સ જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે તે વનિતાબેન રાઠોડ છે, સોનલબેન ફળદુ છે અને ગીજુભાઈ ભરાળ કે જે આખા દેશ લેવલે શિક્ષણ જગતની અંદર સારું કામ કરેલું છે। નાના બાળકોના એજ્યુકેશનની અંદર આખી દુનિયામાં ફિનલેન્ડનો ડંકો વાગે છે, તો કેન્દ્ર સરકારની જે ટીમ ફિનલેન્ડ ગયેલી હતી એમાંના એક હતા આપણા રાજકોટના રતન એવા ગીજુભાઈ ભરાડ। આ બધા લોકોને અમે આજે બોલાવ્યા છે અને આ વિસ્તારના વાલીઓની નાના બાળકોને લઈને જે મૂંઝવણો હોય છે કે એના ઘડતર માટે શું સારું હોઈ શકે, સ્કૂલ કેવી હોઈ શકે, સિલેબસ કેવા હોઈ શકે, એના માટેના કયા પ્રકારના એંગલથી એને આપણે જોવાનું હોય। ખાસ કરીને મોટા બાળકો માટે થઈને એટલું બધું જે વિચારે છે એનાથી પણ ખરેખર 10 ગણું વધારે વિચારવું જોઈએ તેને નાના બાળકો માટે, કારણ કે તે પાયાની વાત છે અને પાયો બીજી વખત ક્યારેય બદલતો નથી હોતો। એટલે આગળની ઇમારત માટે પાયો મજબૂત બને, સ્ટ્રોંગ બને અને લાંબા સમય માટે થઈને બને એના માટે થઈને જ અમારો પ્રયત્ન છે। અને આ એરિયાના વાલીઓની નાના બાળકોને લઈને જે કંઈ મૂંઝવણો હોય, જે કંઈ સમસ્યાઓ હોય, જે કંઈ નવું જાણવું હોય એના માટેનો એક અમારો સ્ત્રોત પ્રયાસ છે અને અમે આવા પ્રયાસો દર વર્ષે કરતા રહીશું સમયાંતરે કે વાલીઓની મૂંઝવણો અને બાળકોના ઘડતરને ભણતર અને ઘડતરની બાબતમાં તેને માર્ગદર્શન મળે। રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ છે અને વિનયભાઈ જસાણી જે અમારા મિત્ર છે અને ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થયેલા દર્દીઓને વિનામૂલ્યે બ્લડ પૂરું પાડતી સંસ્થા છે। એટલે અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ આજે અને આજ પછી ક્યાંય પણ સિવિલ બ્લડ બેંક હોય કે બીજી કોઈ પણ હોય પણ બ્લડ ડોનેશનનો આગ્રહ રાખીએ અને અમે પણ અમારા આવા કાર્યની અંદર એવા પ્રકારના પ્રકલ્પોને સ્થાન આપતા હોય છીએ કે જે આની સાથે આપણને અનુકૂળ હોય। આનંદ સાગર તન્ના। એકચ્યુઅલી અમારો ઉદ્ઘાટનનો આ પ્રકાર અલગ છે। અમે ઉદ્ઘાટન બે રીતે થઈ શકે, એક તો આજથી શરૂ કરીએ છીએ ને એક આજથી નવું પ્રયાણ કરીએ છીએ। આ એક નવા સાહસ તરફ અને નવા પ્રયાણ તરફ અમે આગળ વધી રહ્યા છીએ। અત્યારે ખૂબ જ ટૂંકા સમયની અંદર એવું કહી શકાય કે રેકોર્ડ બ્રેકિંગ ટાઈમ કહેવાય। પ્રી સ્કૂલના સેગમેન્ટની અંદર અમે એટલા સમયની અંદર ખૂબ મોટી સંખ્યા સુધી પહોંચી ચૂક્યા અને હવે આ જ પ્રી સ્કૂલની અંદર અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં અમે ઘણું સારું ફેસિલિટીઝ અને એમ્યુનિટીઝ સાથે આ વિસ્તારમાં અમે પહોંચી રહ્યા છે અને આ વિસ્તારના લોકો માટે અમે એવું એજ્યુકેશન આપી રહ્યા છે કે ઘણીવાર અમે જોયું કે અહીંયાથી લોકો કાલાવડ રોડ તરફ કે પેલા વિસ્તાર તરફ, ઉપલા કાંઠા તરફ જતા હોય છે સારી સંસ્થાઓની શોધમાં। એ શોધ બંધ થાય, આટલા નાના બાળકોનું ટ્રાન્સપોર્ટેશન બંધ થાય, એટલે એ બધી જ સુવિધાઓ જે અહીંયાના મા બાપનું સપનું છે, એક ડ્રીમ પ્રોજેક્ટ જેને કહેવાય કે હું મારા બાળક માટે આવી સ્કૂલ શોધવા માગું છું, એ અમારું મિશન છે કે અમે એ બધી જ ફેસિલિટીઝ, એમ્યુનિટીઝ, ટેકનોલોજીસ અને એવા ક્વોલિટી એજ્યુકેશનને અહીંયા આ વિસ્તારમાં પહોંચાડીએ, સેટેલાઇટ ચોક વિસ્તારમાં। એ હેતુસર આપણે નાલંદા કિડ્સ અહીંયા શરૂ કરેલી છે। એટલો બધો સારો, હું તો બહુ ઓનેસ્ટલી સ્વીકારું કે અમારી એક્સપેક્ટેશન્સ કરતાંય ઝડપી અને વધારે એડમિશન્સનો રિસ્પોન્સ મળી રહ્યો છે એન્ડ વી આર થેન્કફુલ ફોર ધેટ ઓલ્સો। પણ એના બદલામાં હું અહીંયાના દરેક પેરેન્ટ્સને કહીશ કે તમે તમારા બાળક માટે જે સ્કૂલ ગોતી રહ્યા છો એમાં એક લાઈન કાયમ યાદ રાખજો કે એના માટે આ 4 વર્ષ પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર અને સિનિયર આખી જિંદગીના સૌથી મહત્ત્વના વર્ષો હશે, જેને કહેવાય ને કે પાયાનું ઘડતર। એ પાયાના ઘડતર માટે થઈને તમે જે સંસ્થા શોધો છો એ કેવી હોવી જોઈએ, એમાં કેવા ગુણો હોવા જોઈએ, એ પણ જો તમારે જાણવું હોય, એડમિશન તો અલગ વાત છે, તો એ એજ્યુકેશન લેવા પણ તમે એકવાર નાલંદા કિડ્સની મુલાકાત લેજો। અહીંયાના નાલંદા કિડ્સના ટ્રસ્ટી પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ પટેલ નાલંદા કિડ્સ આખી સંસ્થા સંભાળે છે, એમને તમે એકવાર મળશો એટલે તમારી તમામ શંકાઓનું સમાધાન ત્યાં જ થઈ જશે અને મને ખાતરી છે
કે તમને એવો વિશ્વાસ બેસશે કે હવે આપણે રાજકોટમાં અન્ય કોઈ જગ્યાએ જવાની આવશ્યકતા નહીં પડે. એ અહીંયા જવાબદારી લેવા તૈયાર છે અને એક સ્કૂલ જે જવાબદારી લેવા તૈયાર થતી હોય એ બહુ મોટી વાત છે. મોટા કેમ્પસની અંદર હિંમત નથી આવતી તમારી કે અમારી ટીચર્સની ક્વોલિફિકેશન્સ બતાવો, એક્સપિરિયન્સ બતાવો, ટીચર્સને મેળવો. આ બધું હોવું જોઈએ કે તમારા ટીચર્સની ટીચિંગ મેથડ શું છે. હવે નાલંદા કિડ્સની વાત કરું તો એ અમારી કંપની ગોલ્ડન પીકોક સાથે અને ગ્રાન્ડમેટ એજ્યુકેશન સાથે 2014થી સંકળાયેલી છે. હવે અમે કેમ કે પેન ઇન્ડિયામાં વર્ક કરીએ છીએ એટલે અમારી પાસે અમારી પોતાની ઇન્ટેન્સિવ ટીચિંગ મેથડ્સ હોય, જેમાં મોન્ટેસરી, પ્લેવે, એક્ટિવિટી બેઝ, એમઆઈ અને ડુઈંગ ઇઝ લર્નિંગ. આ 4 મેથડ દરેક ટોપિક ઉપર કેવી રીતે કામ કરશે એની અમે અમારા ટીચરોને પહેલાં ટ્રેનિંગ આપીએ. એ ટ્રેનિંગમાંથી પાસ થયા પછી જ એ ટીચર તમારા બાળકના ક્લાસરૂમમાં જાય છે. એટલે મેથડ્સ આર ડેવલપ બાય અસ અને એ મેથડ્સ ઉપર તમારે ટ્રસ્ટ કરવાનો છે. એ જ્યારે તમે મુલાકાત લેશો અને ડિટેલિંગ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. હું તો એમ કહીશ કે પ્રી સ્કૂલનો સિલેબસ A to Z અને 1 to 100 નથી. હું એમ કહીશ કે પ્રી સ્કૂલનો સિલેબસ ફાઇન મોટર સ્કિલ ડેવલપમેન્ટ, ગ્રોસ મોટર સ્કિલ ડેવલપમેન્ટ, મસલ્સ ડેવલપમેન્ટ, બોડી ડેવલપમેન્ટ એન્ડ ધેન માઇન્ડ ડેવલપમેન્ટ. અને આ બધી જ વસ્તુ ચોપડિયા જ્ઞાનથી નહીં, રમતા રમતા, એક્ટિવિટી કરતાં કરતાં, પેલું કહેવાય ને પ્રવૃત્તિ સાથે જ્ઞાન. એ જ તો અમારો કન્સેપ્ટ છે નાલંદા કિડ્સનો કે બાળક રમતા રમતા બધું શીખે, પ્રવૃત્તિ કરતાં કરતાં બધું શીખે અને એનો અભ્યાસમાં રુચિ જાગી જાય.